Hello friends, I am Parul. Once again, today we are going to learn. You need to read first. Its name is Unforgettable Walt Disney, and this is part 1. In this chapter, we have to discuss about Walt Disney, and Roy Disney is the writer, how to fill and what he faced, means Walt Disney, means Walt, what he faced, all description, all his lifestyle described in this story. Now we will start. My brother Walt is no more. मतलब કે મારો જે વોલ્ટ મારો ભાઈ વોલ્ટ છે એ હવે નથી રહ્યો. Yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and features moving that made him know and love around the world. मतलब કે સ્ટુડિયો પર એમનો પ્રભાવ એટલો જીવંત હતો. ઇન્ફ્લુઅન્સ મીન્સ પ્રભાવ, લિંગર્સ, બરાબર. તેમનો પ્રભાવ એટલો બધો હતો કે લાઈક લિવિંગ પ્રેઝન્સ, એમનું જીવંત જાણે પોતે પ્રેઝન્ટ હોય એવું ફીલ થતું. વેર હી ટર્ન આઉટ કાર્ટૂન્સ નેચર્સ, જ્યારે તે કાર્ટૂન, નેચર ફિલ્મો અને જે ફીચર્સ મૂવીઝ કહી શકાય એ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાની પ્રખ્યાત અને ચડિયાતા બનાવ્યા હતા, મતલબ કે ફેમસ થયા હતા. કહેવાનો મતલબ કે એ પોતે જીવન અત્યારે હતા નહીં. જ્યારે રોય ડિઝની છે એમણે જ્યારે આ રાઇડ કર્યો ત્યારે એ વખતે પોતે એમના ભાઈ નહોતા, વોલ્ટ ડિઝની નહોતા. તેમ છતાં એમની પ્રેઝન્ટ એવી લાગતી જાણે પોતે હાજર હોય. ઇવન કાર્ટૂન્સની ફિલ્મ્સ, કાર્ટૂન્સની વાત કરો, નેચર ફિલ્મ્સ કહો, કાં તો ફીચર્સ મૂવીઝ જે છે એ જ્યારે પણ બનાવતા તો લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, પૂરી દુનિયા એને અત્યારે એટલો બધો ફેમસ થઈ ગયો કે આ બધા જ લોકો જાણે પૂરું વિશ્વ એને જાણે છે. Even now, as I walked around the studio crew, I half accept to encounter that tall country boy, Fingers, had bow in thought about some new project. Even now, I walked around the studio crew. અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયોમાં જાઉં ત્યારે I half accept to encounter that tall. હું એવું વિચારતો કે કદાચ હું આશા રાખું છું કે જે ઊંચો પાતળો અને જે મનમાં ઘણા બધા નવા પ્રોજેક્ટ ના વિચારો ધરાવતો એ વ્યક્તિ ને હું મળી લઉં. કહેવાનો મતલબ આ સેન્ટેન્સની અંદર એવું કહેવા માગે છે કે એ પોતે એને મળવા માગે છે અને એવું કહેવા માગે છે કે કદાચ આ જે પણ જગ્યાએ હું નવા પ્રોજેક્ટ માટે જાઉં ત્યાં આગળ જે વિશાળ વિચારોવાળો, જે આઈડિયાઝનો એક ખજાનો રાખવાવાળો વ્યક્તિ મને મળી જાય, કાં તો હું એને મળી લઉં અને પછી હું પ્રોજેક્ટને સાઇન કરું. કહેવાનો મતલબ શું કે એની બધી જ પાવર જે છે સિલેક્શનની, એ બધી જ પાવર કોની પાસે હતી તો વોલ્ટ ડિઝનીની હતી. હેડ બો ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ માટે જ્યારે જાઉં ત્યારે ક્યારેક મને એવું થતું અને હું એમને કાશ મળી લઉં એવું થઈ જતું. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ હિઝ did from making movies to building Disneyland that people constantly mention his name as if he were still alive. કહેવાનો મતલબ કે જ્યારે આ જે ડિઝનીલેન્ડ છે ધેટ પીપલ કન્સ્ટન્ટલી મેન્શન, એ ડિઝનીલેન્ડની અંદર જે સ્થાપના કરવા માટે એમ કે અમે જે દરેક કાર્યોની પાછળ વોલ્ટ એક જ પોતે બળ, એક ચાલક બળ કહી શકો, કાં તો એક વર્ક કરવાવાળો વ્યક્તિ, એ બીજું કોઈ નહીં તો વોલ્ટ જ હતા, બરાબર છે. અને એનું રિઝલ્ટ શું આવ્યું તો એઝ અ ફીચર ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, એવામાં કહી શકાય. કહેવાનો મતલબ શું કે આ જે ડિઝનીલેન્ડ છે એની જે સ્થાપના કરી એમાં એણે દરેક કાર્યો ખાલી વોલ્ટે પોતાના હાર્ડ સ્ટ્રગલથી જ કરેલા છે. એના પરિણામે હાલ પણ લોકો એને એવી રીતે યાદ કરે છે અને હાલ પણ એ પોતે જીવંત છે. ડિઝનીલેન્ડ એવરી ટાઈમ વી શો ન્યૂ પિક્ચર્સ, દર વખત તમે જોશો તો કંઈક નવું જોવા મળશે. એનો એ એપિસોડ કે એની એ વસ્તુ રિપીટ નહીં કરે. ઓર ઓપન ધ ન્યૂ ફીચર્સ એટ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડના જુદા જુદા વિચારો એની અંદર બતાવેલા હશે. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, અને એમાં કોઈકે પૂછ્યું પણ ખરું કે આઈ બાઉન્ડ હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, મતલબ કે કોઈક તો એમ કે એવું કહેશે પણ ખરું શું
કે વોલ્ટને આ પસંદ પડશે કે નહીં. કારણ કે જ્યારે આ લોકો કોઈ આઈડિયાઝ રજૂ કરે ને તો વોલ્ટને ગમે તો જ એ હા પાડે, અધરવાઇઝ એના જ આઈડિયા એને પ્રેઝન્ટ કરી દે. એન્ડ વેન ઇટ ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ એન્ડ પ્લાન. અને જ્યારે એમ કે આ વાત સાચી પડે, મતલબ કે એમને ગમે જે પસંદગીની વાત કરી, તો જ્યારે આ વસ્તુની ખબર પડે ત્યારે વોલ્ટ ખુદ એ પ્લાન એમને લાગે કે ના બરાબર નથી, તે પોતે પ્લાન બનાવી દેતા. મતલબ શેનું? એપિસોડનું. For my imagination, industrious brother left in a project in progress to keep the rest of us busy for many years. અને એવું કહી શકાય કે જે મારી કલ્પના શક્તિ, મારી મતલબ કોની? તો રોયલ ડિઝની જે કલ્પના શક્તિ કાં તો મહેનત, એવા ભાઈએ, એનો જે ભાઈ છે, ઘણા બધા પ્રોજેક્ટની આમ કે મોશન આપેલું, એક ગતિ આપેલી અને ગતિમાન કરેલા, અને બાકીના બધા ઘણા બધા વર્ષો સુધી વ્યસ્ત એમને રાખશે. કેમ કે એનું જે મૃત્યુ થયું ને એના પહેલાં પણ એણે ઘણું બધું એડવાન્સ પ્લાનિંગ કરી રાખ્યું હતું કે જેથી કરીને એનું વર્ક સ્ટોપ ન થાય. કહેવાનો મતલબ કે એની જે ઇમેજિનેશન હતી, ઇન્ડસ્ટ્રીયલ જે બ્રધર જે એના ભાઈ જે હતા, લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ પ્રોગ્રેસ ઇન કીપ ધેર રેસ્ટ ઓફ અસ બિઝી ઓફ મેની યર્સ. ઘણા બધા વર્ષો સુધી વ્યસ્ત રહીએ એટલું બધું એણે કામ એડવાન્સમાં કરેલું હતું. વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન. હવે વોલ્ટની વાત આવશે કે વોલ્ટ કેવા હતા. તો વોલ્ટ એકદમ કોમ્પ્લેક્સ હતા, એકદમ જટિલ મગજના. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર, એનિમેટર who worked with him, he was a genius who had an extraordinary abilities to add the extra stock of imagination to any store or ideas. કહેવાનો મતલબ કે જે વોલ્ટ ડિઝની હતા એ કેવા હતા? એકદમ કહેવાય જટિલ એમનો સ્વભાવ હતો. અને એમના કામમાં લેખકો કહી શકાય, રાઇટર્સ, પ્રોડ્યુસર, નિર્માતાઓ, એનિમેટર, કાર્ટૂનિસ્ટ માટે વોલ્ટને સમજવા ખૂબ જ અઘરા હતા. કારણ કે એના વિચારો અને એનું કામની સ્ટાઇલ જ આખી જુદી હતી. હી વોઝ જીનિયસ, એ બુદ્ધિજીવ હતા, પણ હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી. એમની પાસે કોઈ પણ વાર્તા કે વિચારો હોય તેની કલ્પનાને ઉમેરવા માટે એક અલગ જ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, ક્વોલિટી હતી એમની જોડે. To the million of people who watched his TV show, he was a warm, kindly personality bringing a fun and pleasures into their homes. કહેવાનો મતલબ એવો કે એ જે કરોડો વ્યક્તિઓની વાત કરે છે આની, મિલિયન્સ ઓફ પીપલ, મતલબ કે કરોડો જે લોકો છે એમના જે ટીવી શો છે એ એને જોતા, પછી ઘરમાં આનંદ અને ઉત્સાહ મેળવતા, મતલબ કે એક એન્ટરટેઇનમેન્ટ પૂરેપૂરું મળતું એમને. એવા મૃદુ અને નમ્રશીલ વ્યક્તિ ધરાવનારા વ્યક્તિ હતા. મૃદુ એટલે કાઇન્ડ પર્સનાલિટી અને બ્રિંગિંગ ફન અને થોડી રમૂજ ઊભી કરે એવા વ્યક્તિ કોણ હતા? તો વોલ્ટ ડિઝની હતા. વોલ્ટ ડિઝની વિશે એક્સપ્લેનેશનની શોર્ટ નોટ આવે તો તમે આ રાઇટ કરી શકો છો. To the bankers who finance us, I am sure he seemed like a wild man hell-bent for the bankruptcy. પરંતુ જે બેન્કરો જે હોય એમને આર્થિક સહાય કરતા એ પોતે તેમના માટે તે ખૂબ જ જોખમ લેનારા અને પોતાના ઉધારને ચૂકવવા નિષ્ફળ રહી અને એ પોતાની શું કહેવાય સપોર્ટ એ નોંધાવતા અને એ પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા એ વ્યક્તિ. બરાબર છે? ગમે તે ભોગે, હેલબેન્ડ મતલબ કે ગમે તે ભોગે એમને મેળવવું. બરાબર છે? કોઈ પણ હિસાબે એમનો જે ગોલ હોય એ પૂરો કરી દેતા, મતલબ કે ડિટરમાઇન્ડ ટુ એચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ. બરાબર છે? The apple orchard and weeping willows stand green and beautiful at her old farm, where Walt sketched the first animals. હવે વાત આવે છે કે એ બીજું શું, મતલબ એમની હા એક લાઇન મિસ થઈ ગઈ છે, સોરી ફોર દેટ. હી વોઝ માય અમેઝિંગ kid brother, full of impractical dreams that he made come true. મતલબ કે એ મારા અદ્ભુત લંગોટિયા ભાઈ છે જેમણે લોજિકના સપના ધરાવેલા, એકદમ લોજિકલ હોય એમની બધી વસ્તુઓ, દરેક વસ્તુની પાછળ કંઈક તથ્ય શોધતા હોય, અને તેણે પણ જેણે સાચા પણ કરી બતાવે અને જે પણ ગોલ કાં તો ડ્રીમ વિચારે બધા જ એણે પૂરા કર્યા છે. એ કોણ છે? તો વોલ્ટ ડિઝની. તો આ જે પેરેગ્રાફ છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. વોલ્ટ ડિઝની મતલબ કે અહીંયાથી તમે કરી શકો, હું કહું તમને અહીંથી
આ જે પોર્શન છે એ વોલ્ટ ડિઝની વિશેની વાત કરેલી છે, તો મેમરાઇઝ ઇટ. The apple orchard and weeping willow stand green and beautiful at our old farm, where Walt sketched his first animal. હવે એની પોતાની જે બચપનની વાત છે એની વાત કરી કે અમારી મતલબ ઓર્ચાર્ડ જૂની વાડી હોય, સફરજનની વાડી, અને વીપિંગ વિલો મતલબ કે જે લીલા વૃક્ષો હોય છે ત્યાં આગળ એ રીતેના, તો એ વૃક્ષો વચ્ચે વોલ્ટ પોતાનું પ્રથમ ડ્રોઈંગ કરેલું, એને કાર્ટૂન દોર્યા હતા પહેલાં ડ્રોઈંગ એને ત્યાં સ્ટાર્ટ કર્યા. તો તમને પ્લેસ પૂછે ક્વેશ્ચનમાં તો તમને આઈડિયા આવવું જોઈએ કે પહેલું ડ્રોઈંગ એમણે ક્યાં કરેલું, તો જૂનું એમણે જે એપલ ઓર્ચાર્ડ હતું ત્યાં વીપિંગ વિલો અને ગ્રીનરી હતી બ્યુટિફુલ, એમનું ઓલ્ડ ફાર્મ હતું ત્યાં. જ્યારે વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ, ત્યાં એમણે પહેલું ડ્રોઈંગ એમણે દોર્યું હતું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર in bed and hear the hunting whistles of the locomotive passing in the night. જ્યારે રાત્રિમાં અમારી ઘરની નજીક એક ટ્રેન એનો જોરદાર વિસલનો અવાજ આવતો હતો, ત્યાંથી પસાર થતી હોય એને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાંથી એકબીજાને લપાઈ જતા. ટૂંકમાં એ બંનેને વિસલ બહુ જ ગમે, મીન્સ સ્નગલ મીન્સ હગ, બરાબર, ભારે અવાજ એનો હતો અને એ સાંભળવા માટે અમે શું કરીએ, બંને એકબીજાને લપાઈ જતા પથારીમાં જ. Our uncle Mike was an તમે અહીંયા પિક્ચર જોઈ શકો છો વોલ્ટ ડિઝની, તમે એમનો ફેસ, એમના કાર્ટૂન, ઇવન એમની જે મોસ્ટ લકીએસ્ટ કહી શકાય કે મોસ્ટ ફેવરિટ કહી શકાય તો ટ્રેન પણ તમે બાજુમાં જોઈ શકો છો. અને એમાં જે કદાચ સક્સેસ રહ્યા એમની લાઈફમાં, બરાબર છે. તો વોલ્ટ ડિઝનીની વાત કરી, શું કહે છે કે અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી હેડ બ્લો હિઝ whistle one long and two short just for us. Walt never lost his love for train. Years later, an old-fashioned train was one of the first attraction of Disneyland. હવે શું કહે છે કે અમારા જે કાકા અંકલ કહી શકાય, એમનું નામ છે માઇક અને એ એન્જિન ડ્રાઈવર હતા અને એને ફક્ત મારા પોતાની વિસલ વગાડવાનું એક લાંબી અને બે ટૂંકી, એ પોતે અમારા માટે જાણે વગાડતા એવું લાગતું. વોલ્ટ ક્યારેક પણ પોતાની ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નહીં, કારણ કે છેક સુધી જ્યારે એને કાર્ટૂન બી બનાવે અને ફેમસ બી થયો તેની અંદર એને ટ્રેનને તો પ્રેઝન્ટ કરે છે, વિચાર કરો એને ટ્રેન કેટલી બધી પસંદ હશે. અને ઘણા વર્ષો પછી અત્યંત જૂની જે પુરાણી ટ્રેન હોય એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, મતલબ અટ્રેક્શન બની હતી, મેં તમને કહ્યું એ પ્રમાણે, કારણ કે એ પોતાની જે ટ્રેન છે એને લાસ્ટ મોમેન્ટ સુધી છોડતા નથી, મતલબ કે એમના કાર્ટૂન એમના લાઈફની અંદર, એમની સક્સેસની અંદર પણ એનો યુઝ કરેલો છે. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર, હું જેટલું યાદ કરી શકું તેટલું પાછળ જાઉં તો વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ છે ત્યારથી ચિત્ર દોરવાનું ચાલુ કર્યું. ધ ફર્સ્ટ, તમને યાદ રહેવું જોઈએ કે વોલ્ટે ઘણા પહેલાંની શરૂઆત ક્યારે કરી, તો કઈ જગ્યાએ કરી, તો તમને ખબર હોવી જોઈએ એપલ ઓર્ચાર્ડ, અને એમણે ડ્રોઈંગ સ્ટાર્ટ કર્યું ત્યારે ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ ધ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબરહુડ હોર્સ. મતલબ કે એમણે સૌપ્રથમ જે ડ્રોઈંગ દોર્યું પડોશીના ઘોડાના ચિત્ર બનાવ્યા એમણે. તો પહેલું ડ્રોઈંગ કયું દોર્યું તો તમને ખબર હોય જે હોર્સનું છે, ફર્સ્ટ પોતાના જે નેબર છે એમના ત્યાં ઘોડાનું ચિત્ર એમણે બનાવ્યું હતું, અને જેનાથી એને 5 સેકન્ડ એટલે એક નિકલ કહી શકાય, તો 5 સેકન્ડની સેન્ટ એમણે કમાયા હતા. મતલબ એમની એ ફર્સ્ટ ડ્રોઈંગનું કમાણી પણ એમણે કરી હતી, તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે કેટલા, તો 5 સેન્ટ, મતલબ 5 સેન્ટ. હી સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો, પછી એમણે શિકાગોમાં કાર્ટૂનનો અભ્યાસ કર્યો હતો. and then started a little animated cartoon company in Kansas city that flopped. પછી એમણે કેન્સાસ, યાદ રાખજો, પહેલું કાર્ટૂન બનાવવાનો અભ્યાસ શિકાગોમાં કર્યો. કેન્સાસ એ નાની એનિમેટિવ કંપની એને શરૂ ક્યાં કરી તો યાદ રાખજો કેન્સાસમાં, અને એમાં એ નિષ્ફળ ગયા, ફ્લોપ ગયા. I was in Los Angeles when Walt, just 21, decided to try to lock in Hollywood. અને પછી લોસ એન્જલ્સમાં હું ગયો, મતલબ હતો ત્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટ ડિઝનીનું નસીબ અજમાવી
એમણે નક્કી, મતલબ એ એમાં સફળ થયા. વોલ્ટ ડિઝની એ વખત કેટલા વર્ષના હતા? 21st. એ સક્સેસ ક્યારે મેળવી? 21st યર્સમાં. અને ક્યાં હતા? તો લોસ એન્જલસ. આ બધા જ જે નેમ્સ છે એને યાદ રાખજો, ટાઈમિંગ, એની એજ યાદ રાખજો, કઈ જગા છે પણ યાદ રાખજો, જેથી કરીને દરેક જગ્યાએ તમને હેલ્પફુલ થશે. એ શોર્ટ નોટ હોય કે પછી ક્વેશ્ચન આન્સર્સ હોય. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. અને હું એમને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that containing all his belonging. અને એમની પાસે એક ખૂબ સસ્તી અને મામૂલી સુટકેસ હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અને જેમાં દરેક જરૂરી વસ્તુ એમણે આવી જાય એવી હતી. અને કાકા પાસેથી $500 એમણે ઉછીના લીધા હતા. અને પછી વોલ્ટે કાર્ટૂનની સિરીઝ શરૂ કરી. યાદ રાખજો કેટલા પૈસા લીધા, કોની જોડે લીધા? $500 અંકલ જોડે લીધેલા. અને કઈ સિરીઝ સ્ટાર્ટ કરી? તો એ પહેલી સિરીઝ પૂછે તો એલિસ ઇન કાર્ટૂનલેન્ડ યાદ રાખજો. એનું નામ હતું કાર્ટૂનલેન્ડ એલિસ. બરાબર છે. ઇટ વોઝ ટફ ગોઈંગ. એ પણ એમનો કપરો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને વોલ્ટે ઘણા બધા એનિમેશન કર્યા, પણ એ વખતે જૂનો પુરાણો એમની પાસે કેમેરા હતો અને એનાથી એ ફોટો પાડતા. The Alley cartoon did not make much ends less, so Walt started a new series called Oswald and Rabbit. અને પછી એલિસે જે કાર્ટૂન એમાં કોઈ એમને સફળતા મળી નહીં, એટલે વોલ્ટે પછી શું કર્યું? નવી સિરીઝ સ્ટાર્ટ કરી. એનું નામ હતું ઓસ્વાલ્ડ. ઓસ્વાલ્ડનો મતલબ એક રેબિટ, તો એનું નામ આપ્યું. અને ઓસ્વાલ્ડ ઘણું સારું રહ્યું એમના માટે. પણ જ્યારે ઇવન ઓસ્વાલ્ડ ડીડ બેટર, એ સારું રહ્યું. બટ વેન વોલ્ટ went to our New York distributor for more money, he ran into trouble. મતલબ કે જ્યારે એ સારું રહ્યું અને વોલ્ટ જે છે એ જ્યારે ન્યૂયોર્કમાં વેચાણ માટે વધારે પૈસા માંગવા ગયા ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. કારણ કે જ્યારે આપણે સક્સેસ મેળવીએ કાં તો સફળતા આપણને મળતી હોય તો ઓબ્વિયસ આપણો રેટ પણ વધી જાય. તો એ રીતે એમણે વધારે પૈસા માંગવાનું કર્યું, પણ એમાં એમને પ્રોબ્લેમ ચાલુ થયા. વોટ કાઇન્ડ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક. એવું મેં પૂછી લીધું કે કેવા પ્રકારની ડીલ તે કરી કિડ? કારણ કે આ મોટા ભાઈ હોઈ શકે ને વોલ્ટ છે નાનો છે. વી હેવન્ટ ગોટ ડીલ, વોલ્ટ એડમિટ. વોલ્ટે એવું કહ્યું કે મેં કંઈ ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોપી રાઇટ્સ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. મતલબ કે વેચાણકાર જે ખરો, સેલર જેને કહી શકાય, રિસીવર, તો એણે શું કર્યું કે ઓસ્વાલ્ડની કોપીરાઇટ છે અને પછી હું પોતાની રીતે સિરીઝને આગળ ચલાવવા માગું છું. કહેવાનો મતલબ શું કે કોપીરાઇટથી ચલાવવા માગે છે. વોલ્ટના જે ઓરિજિનલ ડ્રો કરેલા જે કાર્ટૂન છે એનાથી ચલાવવા માગતો નથી, કારણ કે એ એને કોપી કરીને નવી સિરીઝ બનાવી જશે. એવી રીતે વોલ્ટને એક રીતે કહેવા જઈએ તે કાઢવા માગતો હતો, કાં તો વધારે પૈસા આપવા માગતો નહોતો. He is taking over the series himself strangely and Walt did not seem downhearted. કહેવાનો મતલબ કે આ બહુ ભયંકર વસ્તુ હતી, તેમ છતાં જરા બિલકુલ વોલ્ટ છે એ બિલકુલ નિરાશ થયો નહીં અને એકદમ ઉત્સાહી જ રહ્યો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી સેડ. હી એન્થુઝડ. કહેવાનો મતલબ કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ અને આ વસ્તુ કહીને એ બહુ જ ઉત્સાહથી એમણે કહી. એન્થુઝ મીન્સ ઉત્સાહ, એક્સાઇટેડ. ઇટ્સ અબાઉટ માઉસ. હવે નવી સિરીઝ કોની ચાલુ કરશે? આ બધો પ્રોબ્લેમ થયા પછી એની નવી સિરીઝ કઈ હતી? તો માઉસ. એમાં માઉસનું પ્રેઝન્ટ એમણે કરવાની હતી, મતલબ માઉસ ઉપર આધારિત હતી. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતનો આ માઉસ હશે આપણો પોતાનો હશે. આ વખતે જે માઉસને પ્રેઝન્ટ કરે છે પોતાની સિરીઝ હશે. એવું કોણે કહ્યું? ડિઝનીએ. આટલા કપરા સમયમાં દરેક વ્યક્તિ પ્રોબ્લેમ મતલબ એકદમ નિરસ થઈ જતો હોય છે, પણ આ વ્યક્તિ બીજો કોઈ આઈડિયા શોધી અને એક આગવી સિરીઝ સ્ટાર્ટ કરે. The rest is a history. Walt Mouse Mickey celebrated his 14th birthday in 1968 and happy 40th it was. આ બહુ મહત્ત્વની લાઈન છે, કારણ કે આના ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. તો શું કહેવા માગે છે કે એના પછી એણે શું કર્યું? બધું યાદગાર બન્યું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, મતલબ કે ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ બન્યો. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટનો જે મિકી માઉસ છે એ 1968
માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી. મતલબ 40 વર્ષ સુધી એ કન્સ્ટન્સ ચાલુ રહ્યો અને ખૂબ જ સક્સેસ રહ્યો. યાદ રાખજો 14th બર્થડે આણે 1968માં સેલિબ્રેટ કરેલો અને એ એમાં સફળ પણ રહ્યો. અને આજે 40મી વર્ષગાંઠ હતી એને. The quarter of billions people saw Disney movies in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read Disney books or magazines, and almost 10 million visited Disneyland. And Mickey's, as Walt used to say, started it all. કહેવાનો મતલબ એમ છે કે 1968 એટલે 1968ની અંદર લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા હતા. યાદ રાખજો મૂવી જોવાવાળા કેટલા, તો લાખો કરોડો, બરાબર છે. પછી 100 મિલિયન એટલે 100 મિલિયનથી વધારે ડિઝની ટીવી શો જોવાવાળા. આપણે યાદ રાખજો કે ટીવી શો જોવાવાળા કેટલા, તો 100 મિલિયન્સ. લગભગ બિલિયન જેટલા લોકો એની બુકને અને મેગેઝિનને રીડ કરતા. બિલિયન, યાદ રાખજો, બિલિયન એ ડિઝની બુક અને મેગેઝિનને રીડ કરતા. અને એપ્રોક્સ કહી શકાય તો 10 બિલિયન લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લેતી. મતલબ એની જે ડિઝનીલેન્ડ બનાવેલો એની મુલાકાત લેવાવાળા કેટલા હતા, તો 10 બિલિયનથી પણ વધારે કદાચ. મિકી માટે આ વોલ્ટ કહેવાતા અને કહેતા કે આ બધી વસ્તુની શરૂઆત કરાવી હતી. કહેવાનો મતલબ કે એટલો બધો સફળ હતો. વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટ ઇટ ઓલ, મતલબ બધું શરૂ થઈ ગયું છે, બધી શરૂઆત થઈ ગઈ છે સક્સેસની. Mickey's was only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become reality. મિકીએ વોલ્ટે જ્યાં બીજી ઇમેજ કહી શકાય, કલ્પના કહી શકાય, સપના કહી શકાય, એ વાસ્તવિક રૂપમાં એણે પૂરા કર્યા અને પ્રથમ સર્જક બન્યો. ફર્સ્ટ સર્જક કેવી રીતે બન્યો, ફર્સ્ટ ડ્રીમર કેવી રીતે બન્યો, તો તમને યાદ હોવું જોઈએ કે આવી રીતે પોતે સક્સેસ મળ્યો એટલા માટે. કદાચ શોર્ટ નોટની અંદર ટાઇટલ પણ તમને આપી શકે, બરાબર છે, કે વોલ્ટ્સ ઇમેજિનેશન. તો એ પણ આ જ વસ્તુ તમને આવશે કે એની એક્સપ્લેનેશન તમારે આપવાની રહેશે. અને એમની ક્ષમતા એટલી બધી હતી કે કોઈ પણ નાની સ્થિતિ કે પ્રસંગ હોય એને એ વધારે વર્કેબલ બનાવી દેતા, રિયાલિટી એની અંદર પ્રેઝન્ટ કરી દેતા. It was the ability he could turn on for any occasion, large or small. એક વખત જ્યારે આ બધી વસ્તુ જે પરિસ્થિતિ હતી એમાં કોઈ પણ નાનો પ્રસંગ હોય કે ગમે તો એ મોટો બની જતો, બરાબર. એની એબિલિટીમાં એટલી તાકાત હતી કે કોઈ પણ ઓકેઝનને વધારે સરસ બનાવી દેતો. મતલબ આઈડિયાઝની વાત છે આની અંદર. Once when my son Roy Edward had measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. હવે શું થાય છે કે વોલ્ટે એમની પાસે જે કામ કરતા અને એ બધી વાત કરી, તો હવે એના છોકરાની વાત કરે છે કે એકવાર મારો જે દીકરો છે એને મિસલ્સ મતલબ કે શીતળાનો રોગ થયો, તો એ રોગ એને થયો હતો. ત્યારે વોલ્ટ ત્યાં આવ્યા હતા અને પિનાકીઓ ની વાર્તા એમણે કહી સંભળાવી, બરાબર. When Walt told the story was virtuoso performance, and his eyes riveted his listener. His mustache twisted expressively, his eyebrow rose and fell, and his hands moved with the grace of musical conductor. હવે શું થાય છે કે પિનાચીઓની જે સ્ટોરી છે એ એને કહી સંભળાય. હવે એ સમયમાં એવું બનાવી રહ્યો હતો, મતલબ એણે ઇમેજ કરી હતી, અને જ્યારે વોલ્ટ આ વાર્તા કહેતો ત્યારે એવું પ્રેઝન્ટ કરતો કે જાણે એની પાસે અદ્ભુત કળા હોય એવું એની પાસે હતી જ, રિયલમાં હતી. એની જ્યારે પ્રેઝન્ટ કરે સ્ટોરી બોલતા તો બી એના બોડી એક્સપ્રેશન આખા જુદા હતા, ફેસ એક્સપ્રેશન, જેમ કે આંખો ને એમ એક સામેવાળા વ્યક્તિ સામે આમ ફોકસ કરી રાખતા. એમની જે મૂછો છે એ લયમાં ફરકતી, આમ જાણે ડાન્સ કરતી હોય, અને એમની જે આંખો છે એ ઊંચી નીચી થતી, અને એમના જે હાથ છે એ જાણે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય અને જે લય અને તાલથી ઝૂલતા હોય એમ એની આંગળીઓની ફરતી. તો આ બધી વસ્તુ એને હાથમાં અને એની માઇન્ડમાં એક્સપ્રેશન પ્રેઝન્ટ કરવાની કળા હતી. Young Roy was so wide-eyed at Walt's graphical telling of the fairy tale that he forgot all about his misses. Later, when
he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. કહેવાનો મતલબ શું છે કે આ જે નાનકડો રોય હતો એ આંખો પહોળી કરીને આ બધું જોઈ રહ્યો હતો. એક સ્ટોરી એને બહુ ધ્યાનથી સાંભળી. અત્યાર સુધી એને કદાચ ફેરીઝ વગેરેની સ્ટોરી સાંભળી હશે, પણ આ સ્ટોરીમાં એ ખૂબ જ ખુશ થઈ ગયો અને એમાં ને એમાંય પોતાની જે બીમારી હતી એને ભૂલી ગયો. અને જ્યારે એમ કહી શકાય કે જે સ્ટોરીનું એન્ડિંગ પોર્શન આવ્યો ત્યારે એણે એવું જોયું કે જાણે પોતે ખૂબ જ નિરાશ થઈ ગયો, જાણે એમ કે બધું પતી ગયું. બરાબર. એટલે કહેવાનો મતલબ શું કે વોલ્ટની સ્ટોરીમાં એટલો ઇન્વોલ્વ થઈ ગયો કે એને આ તકલીફ છે, આ રોગ થયો છે, એ પણ એ ભૂલી ગયો હતો. અને એને બિલકુલ એ ખુશ ના થયો કારણ કે સ્ટોરી પૂરી થઈ ગઈ. અને અંકલ વોલ્ટ છે એવું કહેતા ત્યારે લાગેલું કે કહેવાનો મતલબ શું કે ઇટ ડિડન્ટ સીમ ટુ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સે. એમણે કહ્યું કે હવે આ સ્ટોરી અહીંયા કદાચ પૂરી થઈ ગઈ છે જે, અને એનાથી એ નાખુશ હતો કે હજુય બોલ્યા કરે સાંભળ્યા કરે. બરાબર છે. આઈ હોપ સો અન્ડરસ્ટેન્ડ વેરી વેલ ટિલ હિયર. થેન્ક યુ સો મચ.